આપણે પ્રકરણ 5 ની અંદર સજીવના પાયાનો એકમ કોષથી શરૂઆત કરી હતી અને ધીમે ધીમે એમાં આપણે આગળ વધતા ગયા. કોષ એ શું છે, કોષમાં કઈ કઈ રચનાઓ આવેલી છે અને એ રચનાઓ વિશે આપણે વિવિધ માહિતી જોતા ગયા છે. આજે આ ચેપ્ટરના અંતિમ ચરણમાં આપણે છીએ ત્યારે જે બાકીના મુદ્દાઓ છે એને પહેલા આપણે પૂરા કરીએ. આપણે છેલ્લે લાઇસોઝોમ નામની અંગિકા વિશે જોયું હતું. લાઇસોઝોમ એ આત્મઘાતી કોથળી છે, એના વિશે આપણે જોયું હતું. હવે આજે આપણે એમાં આગળ વધીએ તો આગળની અંગિકા છે, ખૂબ મહત્વની અંગિકા છે અને એ છે કણાભસૂત્ર. મિત્રો, કણાભસૂત્રની રચના કયા પ્રકારની છે? તો સામાન્ય રીતે કણાભસૂત્ર જે છે એ પણ બેવડા પટલમય રચના દર્શાવતી અંગિકા છે, બેવડું આવરણ ધરાવતી અંગિકા છે. તો આવી જે કણાભસૂત્રની જે રચના જે છે એની અંદર તમે જોશો તો બે આવરણ ધરાવે છે. બે આવરણની અંદર બહારની બાજુ આવેલું બાહ્ય આવરણ અને અંતરની બાજુએ આવેલું અંતઃ આવરણ. બે આવરણમાં ફેર શું છે? તો સૌથી પહેલા જે બાહ્ય આવરણ છે એ બાહ્ય આવરણ જે છે એ આપણે એમ કહી શકાય છિદ્રમય રચના દર્શાવતી જોવા મળે છે, એટલે મોટે ભાગે તે છિદ્રિષ્ટ જોવા મળતું હોય છે. અને અંદરનું જે આવરણ છે એ અંદરનું આવરણ પ્રવર્ધિત રચના દર્શાવતું જોવા મળે છે, અંતઃ પ્રવર્ધો દર્શાવતા જોવા મળે છે. અંદરનું આવરણ એ પ્રવર્ધમક છે. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે અહીં આગળ આકૃતિમાં આ બહારની બાજુનું આવરણ જે છે, બાહ્ય આવરણ છે, એ આપણને સરળ પ્રકારનું દેખાય છે અને એ છિદ્રમય રચના દર્શાવતું જોવા મળે છે. ત્યારે અંદરની બાજુનું જે આવરણ છે, અંતઃ આવરણ, તમે મિત્રો જોશો તો આ પ્રવર્ધમય રચના દર્શાવતું જોવા મળે છે. પ્રવર્ધો ખૂબ ઊંડા છે અને આ જેટલા પ્રવર્ધો છે એ પ્રવર્ધોના કારણે અંતઃ આવરણ જે છે એ અંતઃ આવરણની જે સપાટી છે એ સપાટીનું ક્ષેત્રફળ વધતું જોવા મળે છે અને એ ખૂબ જરૂરી છે. આ જે કણાભસૂત્ર છે એ ની બહુ મહત્વની વિશેષતા છે. મિત્રો, આ જે કણાભસૂત્ર જે છે એ કણાભસૂત્ર ની અંદર આપણે એમ કહી શકાય કે એવી પોતાની શક્તિ છે કે જે ડીએનએ પણ બનાવી શકે છે અને સાથે સાથે રિબોઝોમ ધરાવતા જોવા મળે છે. કણાભસૂત્ર જે છે એ પોતાની જાતે ડીએનએ નું સંશ્લેષણ કરી શકે છે અને પોતાના રિબોઝોમ એની સપાટી પર આપણને જોવા મળતા હોય છે. એટલે કે આ અંગિકા જે ખૂબ મહત્વની રચના દર્શાવતું જોવા મળતું છે. તો મિત્રો, આ કણાભસૂત્રની રચનાની વાત કરી. બે મહત્વની બાબત યાદ રાખવાની. સૌથી પહેલાની સપાટી એ આવરણ જે છે એને અનુલક્ષીને, તો બાહ્ય આવરણ જે છે, બહારની સપાટી છે એ છિદ્રિષ્ટ છે, સરળ રચના દર્શાવે છે. બીજી અંદરની બાજુનું જે આવરણ છે એ અંદરની બાજુનું આવરણ એ પ્રવર્ધમય રચના દર્શાવતું જોવા મળે છે અને એ પ્રવર્ધો એ ઊંડા આપણને જોવા મળે છે. તો આ બે રચના ખૂબ મહત્વની છે. સાથે સાથે બીજી એક મહત્વની બાબત આપણે જોઈએ કે આ જે કણાભસૂત્ર જે છે એ કણાભસૂત્રની અંદર આપણે એમ કીધું કે ડીએનએ અને રિબોઝોમ જે છે એ ડીએનએ નું સંશ્લેષણ કરવાની શક્તિ એની અંદર રહેલી આપણને જોવા મળતી હોય છે. તો આવી જે વિશિષ્ટતા ધરાવતું કણાભસૂત્ર ખૂબ મહત્વની અંગિકા છે. અને મિત્રો, આ અંગિકાનું કાર્ય આપણે ખાસ મહત્વ આપણે જોઈએ તો કાર્યની અંદર આપણે જોઈશું તો આ કણાભસૂત્ર જે છે એ ખૂબ મહત્વનું કાર્ય કરે છે. સામાન્ય રીતે દરેક સજીવના, દરેક કોષના જીવન માટે શક્તિની જરૂર પડે છે. તો આ જે શક્તિ જે છે, ઉર્જા જેને આપણે કહીએ છીએ, એ ઉર્જા ઉત્પન્ન કરવાનું કાર્ય આ કણાભસૂત્રનું છે. તો આ ઉર્જા ઉત્પન્ન કરવાનું કાર્ય એ કયા સ્વરૂપે થાય છે? તો એની અંદર આપણે એમ કહી શકીએ કે કણાભસૂત્ર જે છે એ સામાન્ય રીતે એ ઉર્જા ઉત્પન્ન કરે છે. કયા સ્વરૂપે કહે છે? એટીપી ના સ્વરૂપમાં ઉત્પન્ન કરતું જોવા મળે છે. એટીપી. એટીપી એટલે શું? એનું આખું નામ છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. તો આ એટીપી જે છે એ એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, 3 ફોસ્ફેટના અણુ રહેલા જોવા મળતા છે, જોડાયેલા જોવા મળતા છે. એડેનિન નામના નાઇટ્રોજન બેઝ સાથે, એડેનિન નામના નાઇટ્રોજન બેઝ સાથે પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટના 3 અણુ જોડાય એમ એ જે બને છે એ એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ એક પ્રકારનો ન્યુક્લિયોટાઇડ છે. મિત્રો, આ જે છે એટીપી એક પ્રકારનો ન્યુક્લિયોટાઇડ છે અને એ 3 ફોસ્ફેટ ધરાવે છે, માટે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે. આપણા શરીરમાં જે ઉર્જા જે છે એ ઉર્જાના ચલણ તરીકે એટીપી રહેલું જોવા મળતું હોય છે. એટલે ઘણી વખત મિત્રો પૂછાય કે ઉર્જાનું ચલણ કોષ જે છે એ કોષનું આપણે શક્તિ ઉત્પન્ન કરતું અંગિકા કઈ? તો આપણે કહી શકીએ કણાભસૂત્ર.
એટલે આપણે શક્તિ ઉત્પન્ન કરવા માટેનું આપણે કારખાનું છે એમ આપણે કહી શકતા હોઈએ છીએ. તો આ જે શક્તિ છે એ શેની અંદર મદદ થાય છે? કોષની અંદર એની જરૂરિયાત ક્યાં પડે છે? તો સામાન્ય કોષમાં ચાલતી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ રાસાયણિક પ્રક્રિયા માટે શક્તિની જરૂર પડે. અને બીજું કે આ જે કોષ છે એમાં નવા નવા ઘટકોનું નિર્માણ પણ કરવું જરૂરી છે. તો નવા ઘટકોના નિર્માણ માટે પણ આપણે એમ કહી શકાય એ કણાભસૂત્ર જે છે એમાં ઉત્પન્ન થતી શક્તિ જે છે વપરાતી જોવા મળે છે. એટલે બે મહત્વની બાબત આપણે કીધી, એક તો યાંત્રિક કરવા માટે અને બીજું નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે કણાભસૂત્રમાં ઉત્પન્ન થતી શક્તિની જરૂર પડતી હોય છે. હવે એ ઉર્જા જે છે આપણે એમ કહી શકાય કે ઉર્જા છે એનો સંગ્રહ પણ થાય છે, એટીપી સ્વરૂપે સંગ્રહ થતો જોવા મળતા હોય છે. અને એટલા માટે જ કણાભસૂત્રને શું કે છે આપણે શક્તિ ઘર તરીકે ઓળખી શકતા હોય છે. એટલે કોષનું શક્તિ ઘર કયું? આવો પ્રશ્ન પૂછાય મિત્રો તો કહી શકીએ કણાભસૂત્ર. કેમ? તો કે એ પોતે ઉર્જાનું ચલણ તરીકે ઉત્પન્ન થતી એટીપી નું નિર્માણ કરે છે, એટીપી નું સંશ્લેષણ કરે છે. તો એટીપી ના સંશ્લેષણનું કાર્ય આ કણાભસૂત્રમાં થાય છે. એમાં આપણે જે રચનાઓ જોઈએ મિત્રો, કણાભસૂત્ર જે છે એ કણાભસૂત્રની રચનામાં આપણે જોયું કેટલા પટલ જોવા મળે. કણાભસૂત્રમાં બે પટલમય રચના દર્શાવતા છે, બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. એમાં અંતઃ આવરણ જે છે પ્રવર્ધમય રચના દર્શાવે છે અને બાહ્ય આવરણ છે સરળ રચના દર્શાવતા જોવા મળતા હોય છે, છિદ્ર રચના હોય છે. અને આની અંદર મુખ્યત્વે આપણે વાત કરી કે કણાભસૂત્ર જે છે એ કણાભસૂત્રનું કાર્ય છે એટીપી ઉત્પન્ન કરવાનું. એક બીજી મહત્વની રચના કણાભસૂત્રમાં આપણે કીધી કે કણાભસૂત્ર જે છે એ પોતાનું ડીએનએ નું સંશ્લેષણ કરી શકે છે અને રિબોઝોમ પર રહેલા આપણે જોવા મળતા હોય છે. તો આ થઈ એ કણાભસૂત્ર વિશેની વાત આપણે અહીંયા આગળ કરી. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બીજી અંગિકાની વાત કરીએ મિત્રો. તો બીજી જે અંગિકા જે છે એ રંજક કણો. રંજક કણો એટલે શું? તો સામાન્ય જોઈએ કે રંજક કણો જે છે એ વનસ્પતિ કોષમાં આપણને જોવા મળતા હોય છે. રંજક કણો જે છે વનસ્પતિ કોષમાં આપણને જોવા મળે છે. કેટલા પ્રકારના છે મિત્રો? તો રંજક કણો જે છે એ બે પ્રકારના જોવા મળતા હોય છે. બે પ્રકાર એની અંદર આપણને જોવા મળે છે. એક છે ક્રોમોપ્લાસ્ટિડ છે અને બીજું છે લ્યુકોપ્લાસ્ટિડ્સ. ક્રોમોપ્લાસ્ટિડ્સ અને લ્યુકોપ્લાસ્ટિડ્સ. ક્રોમો એટલે શું? તો રંગ કણો. ક્રોમોપ્લાસ્ટિડ એટલે એના માટે શબ્દ વપરાય છે ગુજરાતીમાં રંગ કણો. અને લ્યુકોપ્લાસ્ટિડ્સ એટલે રંગહીન કણો. મિત્રો વનસ્પતિમાં બે પ્રકારના કણો આપણને જોવા મળતા હોય છે. બે પ્રકારના કણો છે, ક્રોમોપ્લાસ્ટિડ અને લ્યુકોપ્લાસ્ટિડ. રંગ કણો અને બીજું રંગહીન કણો, બંનેમાં ફેર શું છે? તો રંગ કણો જે છે એમાં જુદા જુદા પ્રકારના રંગ માટે જવાબદાર રંજક કણો રહેલા જોવા મળતા હોય છે. અને એમાં જે છે એ વનસ્પતિની અંદર મુખ્યત્વે રહેલું છે હરિતકણ. મુખ્યત્વે એમાં રહેલું છે હરિતકણ. કારણ હરિતકણમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય કણ રહેલું જોવા મળતું હોય છે. મિત્રો નીચલા ધોરણથી તમે ભણી ચૂક્યા છો ક્લોરોફિલ. ક્લોરોફિલનું મુખ્ય કાર્ય શું છે? તમે બધા જ જાણો છો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાનું. હવે આ જે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરવા માટે જવાબદાર રંજક કણ છે ક્લોરોફિલ છે એ રંગકણ અને હરિતકણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. હવે એની અંદર તમે આગળ જ્યારે અભ્યાસ કરશો ત્યારે તમને એમને ખ્યાલ આવશે કે એની અંદર બે પ્રકારના બીજા પણ રંગકણો રહેલા છે. પીળા રંગના રંગકણો જેને ઝેન્થ્રોફિલ તરીકે ઓળખવામાં આવે છે અને બીજું જે છે એ નારંગી રંગના રંગકણો છે એના માટે શબ્દ વાપરે છે કેરોટીન. યાદ રાખજો મિત્રો, હમણાં પૂછીશ તમને કે પીળા રંગના રંજક કણો કયા નામથી ઓળખવામાં આવે છે? ઝેન્થ્રોફિલ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા છે નારંગી રંગના રંગકણો જેને કહેવામાં આવે છે કેરોટીન. તો આવા વિવિધ પ્રકારના રંગો ધરાવતા રંગકણો આપણને વનસ્પતિની અંદર જોવા મળતા હોય છે. કેટલાક કણો આપણે કીધું રંગહીન કણો છે તો એ ક્યાં જોવા મળશે? તો રંગહીન કણો જે છે એ મિત્રો તમે જોશો કે સમયથી એ પ્રકારની પ્રાથમિક કક્ષાની અંગિકા છે. એ કયા સ્વરૂપે છે? સ્ટાર્ચ સ્વરૂપે, ચરબી સ્વરૂપે અથવા તો પ્રોટીનની કણિકાઓ સ્વરૂપે એનો સંગ્રહ થયેલો જોવા મળતો હોય છે. તો એમાં પણ વિવિધ પ્રકારના રંગકણો રહેલા છે મિત્રો. એટલે રંગકણો બે પ્રકારના આપણને જોવા મળતા હોય છે. તો એ જે છે વનસ્પતિ કોષની અંદર રંજક કણો જે છે બે પ્રકારના જોવા મળે છે, રંગકણો અને રંગહીન કણો. રંગકણોમાં હરિતકણ વિશે આપણે વિશેષ માહિતી લેવાની છે. આ રંગહીન કણો જે છે એ ખોરાકનો જે સંગ્રહ થાય છે વિવિધ સ્વરૂપે એ સંગ્રહિત ભાગ તરીકે રહેલા જોવા મળતા, એનો કોઈ રંગ હોતો નથી. મિત્રો હવે અહીં તમે પ્રશ્ન થાય કે હરિતકણ એ લીલા રંગના રંજક કણો છે. મિત્રો કોઈ બીજા પ્રકારના રંગકણો વનસ્પતિ કોષમાં હશે કે કેમ? ફરી પ્રશ્ન સાંભળજો. હરિતકણ તમને બધાને ખબર છે, હરિતકણ એ લીલા રંગના રંજક કણો છે.
આ સિવાયના બીજા કોઈ રંગના રંગકણો હશે કે કેમ? તમે કોઈ જાણો છો? જાણતા હોય વિચારજો અને એની પણ યાદી બનાવજો કે વનસ્પતિમાં બીજા કયા કયા રંગના રંગકણો તમને ત્યાં રહેલા જોવા મળતા છે. મિત્રો બહુ સિમ્પલ છે, થોડુંક નજીક દોડાવશો તો તમને ખ્યાલ આવશે, પછી હું એનો ઉત્તર તમને આપીશ. હાલ પૂરતું પ્રશ્ન મગજમાં રાખજો. રંગકણો જે છે એ રંગકણમાં હરિતકણ સિવાય વનસ્પતિમાં બીજા કોઈ રંગકણો હશે કે કેમ અને ક્યાં જોવા મળતા હોય છે, એની ઉપયોગિતા શું છે, થોડુંક વિચારજો મિત્રો, આવડશે. હવે આ જે રંગકણો જે છે એની અંદર આપણે આગળ જોઈએ તો આપણે જે અભ્યાસ કરવાનો છે હરિતકણ વિશે જોવાનું છે. તો મિત્રો હરિતકણ એની રચના કયા પ્રકારની છે? હરિતકણ જે છે એ હરિતકણની રચના એમાં સામાન્ય રીતે આપણે એની બાહ્ય જે રચના જે છે એ કોને મળતી આવે છે? કણાભસૂત્રને મળતી આવે છે. મિત્રો બાહ્ય રચના કણાભસૂત્રને મળતી આવે છે. એટલે કણાભસૂત્રમાં આપણે જોઈ ગયા બાહ્ય કણો એ કયા પ્રકારના જોવા મળતા હોય છે. એ બાહ્ય કણો જે છે એ બાહ્ય સપાટી જે છે કેવી જોવા મળતી હોય છે? તો બાહ્ય સપાટી જે છે એ સરળ પ્રકારની રચના આપણને ત્યાં આગળ જોવા મળતી હોય છે. બીજું એની આંતરિક રચના કેવી છે? મિત્રો કણાભસૂત્રમાં આંતરિક રચના આપણે જોઈ ગયા કે એમાં પ્રવર્ધમય રચના દર્શાવે છે. હવે અહીંયા આગળ કેવી રચના દર્શાવે છે આંતરિક રચના? તો આંતરિક રચનામાં આપણે વિશેષતા જોઈશું તો અહીંયા આગળ ઘણા પટલીય સ્તરો જોવા મળતા હોય છે. ઘણા પટલીય સ્તરો છે. તો આ પટલીય સ્તરોની જે રચના જે છે એ પટલીય સ્તરોની રચના અહીંયા આકૃતિમાં તમને બતાવી છે. અહીંયા તમે જોશો મિત્રો તો સિક્કાની થપ્પીઓ જેવી રચના, એક ઉપર એક સિક્કો મૂકી દીધો હોય તમને લાગશે આ સિક્કાની થપ્પીઓ જેવી રચના દેખાય છે. તો આ જે સિક્કાની થપ્પી જેવી રચના છે પટલમય રચના જોવા મળતી હોય છે. એમાં આ જે સિક્કાની આખી જે થપ્પી છે એ થપ્પીને કહેવામાં આવે છે ગ્રેનમ. એના શબ્દ વપરાય છે ગ્રેનમ. બરાબર છે? એ જે થપ્પી છે એ આખી થપ્પી એના માટે શબ્દ છે ગ્રેનમ. એક વચનમાં ગ્રેનમ કહેવામાં આવે છે, બહુવચનમાં એના માટે શબ્દ વપરાય છે ગ્રાના. બહુવચનમાં શબ્દ વપરાય છે ગ્રાના. આ એક થપ્પી એટલે એક ગ્રેનમ, બીજી થપ્પી બીજું ગ્રેનમ, ત્રીજી થપ્પી ત્રીજું ગ્રેનમ. આને સમૂહમાં કહીશું તો ગ્રાના તરીકે ઓળખવામાં આવે છે. હવે આ થપ્પીની વાત કરી, એ થપ્પીની આજુબાજુ દ્રવ્ય રહેલું જોવામાં, આજુબાજુ પ્રવાહી દ્રવ્ય જેવું રચના હોય છે જેના માટે શબ્દ વપરાય છે. એના માટે શબ્દ છે આધારક અથવા તો સ્ટ્રોમા. એટલે હરિતકણની રચનામાં મુખ્ય બે ઘટકો આપણને જોવા મળતા હશે, ગ્રાના અને સ્ટ્રોમા. ગ્રાના અને સ્ટ્રોમા. ગ્રાના એટલે સિક્કાની એક ઉપર એક થપ્પીઓ ગોઠવાયેલી એવી રચના, પટલમય રચના, અને સ્ટ્રોમા એની આજુબાજુ રહેલું દ્રવ્ય, એને કહેવામાં આવે છે સ્ટ્રોમા. હવે મિત્રો જે સિક્કાની થપ્પી જેવી વાત કરી આપણે, એક ઉપર એક થપ્પી ગોઠવાઈ, આપણે એમ કીધું કે આ એક થપ્પી છે, એની પર આ બીજી થપ્પી, બીજો સિક્કો છે, આ ત્રીજો સિક્કો છે, ચોથો સિક્કો છે. હવે સિક્કાની જે રચના આપણે બતાવી છે તો એમાંની પ્રત્યેક સિક્કો જે છે એ પ્રત્યેક સિક્કા માટે શબ્દ વાપરવામાં છે થાઇલેકોઇડ. એક સિક્કો એને કહેવામાં આવે છે થાઇલેકોઇડ. એક સિક્કો એને કહેવામાં છે થાઇલેકોઇડ. તો આવા થાઇલેકોઇડનો સમૂહ એક ઉપર એક ગોઠવે સિક્કો ભેગો થઈને જે એક સિક્કા થપ્પી બને એને કહેવામાં આવે છે ગ્રેનમ. અને આવી ઘણી બધી થપ્પીઓ ભેગી થાય એના માટે શબ્દ વાપરે છે ગ્રાના. ગ્રાના જે આગળ છે એની આસપાસ રહેલું દ્રવ્ય એના માટે શબ્દ વાપરે છે સ્ટ્રોમા. અને સૌથી બહારની બાજુ આવરણ જે પટલમય આવરણ જોવા મળતો હોય છે, આ પટલમય આવરણ જે છે એ આપણે જોયું તો એ સરળ પ્રકારની રચના દર્શાવતું જોવા મળતું હોય છે. તો મિત્રો હરિતકણની રચનામાં આ એની રચના ભૌતિક રચના છે. જેમ કણાભસૂત્રમાં આપણે કીધેલું કે કણાભસૂત્ર જે છે એ પોતે ડીએનએ નું સંશ્લેષણ કરી શકે છે અને એના પોતાના રિબોઝોમ હોય છે, એમ અહીં આગળ હરિતકણ એ પણ પોતાનું ડીએનએ ધરાવે છે અને સાથે સાથે રિબોઝોમ ધરાવે છે. તો મિત્રો અહીં આગળ આપણે જોઈએ તો ડીએનએ અને રિબોઝોમ એ બંને રચના હરિતકણમાં પણ જોવા મળે છે. એટલે મિત્રો બે અંગિકા થઈ જે પોતાનું ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે તો એ છે એક કણાભસૂત્ર અને બીજું છે હરિતકણ. મિત્રો ખાસ યાદ રાખજો આ શબ્દો કે બે અંગિકાઓ એ પોતે પોતાનું ડીએનએ બનાવે છે, પોતાનું ડીએનએ છે ધરાવે છે, એટલે પોતાની રીતે એ સંશ્લેષિત થશે અને બીજું એની સપાટી પર રિબોઝોમ ધરાવે. મિત્રો શરૂઆતમાં આપણે અંગિકા વિશે જોયું હતું કે જેની સપાટી પર આપણને રિબોઝોમ ધરાવતા હોય તો એ બીજી કઈ અંગિકા હતી? પટલમય રચનાથી યાદ કરો, કોઈને યાદ છે ખરી? એ કણિકામય રિબોઝોમની
કણિકાઓ આપણે સપાટી પર જોવા મળતા હતી એ રચનાને શું કીધું હતું ઝડપથી મને તમારા કોમેન્ટ બોક્સમાં લખો. આપણે એનું યાદ કરવી જરૂરી છે. રિબોઝોમ કઈ સપાટી પર હતા અને એને શું કહેવામાં આવતું હતું. રિબોઝોમ બીજે આ એક તો આપણે કહ્યું કણાસૂત્રમાં અને બીજું આપણે કીધું હરિતકણની સપાટી પર. તો એ સિવાય રિબોઝોમ બીજા કોની સપાટી પર જોવા મળે છે, કઈ અંગિકાની સપાટી પર જોવા મળે છે, એને શું નામ આપ્યું હતું મિત્રો? અહીંયા આગળ RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બરોબર સમજ્યા છો તમે, જેને આપણે ગુજરાતમાં કહીએ છીએ ખરબચડી સપાટી ધરાવતી અંતઃકોષ રસજાળ. આપણે અંતઃકોષ અંગિકા લીધી, એમાં બે પ્રકારની અંતઃકોષ રસજાળ હતી, લીસી અંતઃકોષ રસજાળ અને ખરબચડી અંતઃકોષ રસજાળ, જેમાં જેની સપાટી પર રિબોઝોમ જોવા મળે છે એને RER તરીકે ઓળખ, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખતા. એટલે મિત્રો યાદ રાખજો, રિબોઝોમ કઈ કઈ અંગિકાની સપાટી પર જોવા મળે છે આવો પ્રશ્ન પૂછાય તો તમારે 3 અંગિકાના નામ લખવા પડે. એક તો છે રફ EI અથવા તો RER તરીકે ઓળખી છે કે ખરબચડી સપાટી વાળી અંતઃકોષ રસજાળ, બીજું છે કણાભસૂત્ર અને ત્રીજું છે હરિતકણ. વેરી ગુડ, બરોબર સમજ્યા. તો આ જે છે એ આપણે હરિતકણ વિશેની માહિતી આપણે અહીં આગળ જોઈ. તમે બરોબર આ વસ્તુને સમજ્યા છો. હવે આગળ આપણે જોઈએ એની અંદર ત્રીજી અંગિકાની વાત કરીએ આપણે, રસધાનીઓ. રસધાનીઓ આપણે શરૂઆતમાં પણ જોયું હતું કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં રસધાની પણ જોવા મળે છે. મિત્રો રસધાનીની વાત આવે એટલે અહીંયા આગળ આપણે એમ કહીએ કે વનસ્પતિ કોષમાં જ રસધાની જોવા મળે અને પ્રાણી કોષમાં ના જોવા મળે એવું ખરું કોઈ? નીચલા ધોરણમાં કદાચ તમે આવો કંઈક તફાવત જોતા હતા કે વનસ્પતિ કોષમાં રસધાની જોવા મળે, પ્રાણી કોષમાં ના જોવા મળે. મિત્રો એવું નથી. વનસ્પતિ કોષમાં રસધાની જોવા મળે છે, મોટી હોય છે અને સ્પષ્ટ હોય છે. પ્રાણી કોષમાં પણ રસધાની છે, એ નાની હોય છે. આ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં તમે આ તફાવતને મૂકી શકો છો. હવે આ રસધાનીમાં શું હોય છે, કેવી રચના ધરાવે છે મિત્રો? તો રસધાની જે છે એ સામાન્ય એક કોથળી જેવી રચના છે. રસધાની જે છે એ કોથળી જેવી રચના છે અને એ શેનો સંગ્રહ કરે છે? તો ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી રચના છે. એ પછી વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, ઘન કે પ્રવાહી દ્રવ્યોનું સંગ્રહ કરતી કોથળી જેવી રચના રસધાની. હવે રસધાનીને ખાસ કરીને આપણે જોયું તો વનસ્પતિ કોષ, હમણાં જ મેં તમને કીધું કે વનસ્પતિ કોષમાં એ મોટા કદની રસધાની આપણને જોવા મળે છે. તો અહીંયા આગળ આપણે એમ કહીએ કે આ જે વનસ્પતિ કોષમાં જે રસધાની છે, આ તમે જોશો તો અહીંયા આગળ આકૃતિમાં આ જે રચના દેખાય છે એ રસધાની છે. તમે જુઓ કે કોષનો લગભગ 50% જેટલો ભાગ અથવા તેથી પણ વધુ 50 થી 90% જેટલો ભાગ એ રસધાની દ્વારા રોકેલો જોવા મળતો હોય છે. એ જુદા જુદા પ્રકાર, કયા પ્રકારનો કોષ છે, એ કઈ જગ્યાએ આવેલો છે, શું કાર્ય કરવાનું છે, એને અનુલક્ષીને આ રસધાની જે છે એ નાની કે મોટી આપણને જોવા મળતી હોય છે. મોટે ભાગે વનસ્પતિ કોષમાં રસધાની એ 50 થી 90% જેટલો ભાગ રોકતો જોવા મળે છે. અપવાદરૂપ એકાદ પેશીના કોષ એવા છે કે જેમાં રસધાની એ નાની હોય છે. મિત્રો એના વિશે ફરી પાછા જ્યારે પેશીનું ચેપ્ટર આપણે લઈશું એ ચેપ્ટરની અંદર આના વિશે આપણે માહિતી મેળવીશું. પણ તમે વિચારજો કે એવો કોઈ વનસ્પતિ કોષ ખરો અથવા કઈ પેશીના કોષોમાં રસધાની ખૂબ નાની હોય છે? મિત્રો વિચારજો. આ પ્રશ્ન ફક્ત વિચારવા માટે મૂક્યો છે. એનો જવાબ હું જ્યારે પછીનું ચેપ્ટર લઈશ ત્યારે તમને હું આપીશ કે એ કયા પ્રકારની પેશી છે. તો અહીંયા મોટે ભાગે હાલ પૂરતું આપણે એવું યાદ રાખીએ કે રસધાની વનસ્પતિ કોષમાં મોટી હોય છે અને એનું કદ 50 થી 90% જેટલું હોય છે. તો અહીંયા તમે આકૃતિમાં જોયું કે આ ભાગ જે છે રસધાનીનો ભાગ આવેલો છે અને એ ખૂબ મોટો ભાગ રોકતો જોવા મળતો છે. હવે એની અંદર શું હોય છે? તો રસધાનીની અંદર મુખ્યત્વે કેટલાક ભાગ જે છે એ કોષીય દ્રવ્યોથી ભરેલો આપણને જોવા મળે છે. કોષીય દ્રવ્યથી ભરેલો છે અને આ રસધાનીનું કાર્ય શું? તો એ રસધાની જે છે કોષને આસુનતા પૂરી પાડે છે. આસુનતા પૂરી પાડે છે. આસુન કોષ જે છે એ ફૂલેલા રહે છે, આસુન સ્થિતિમાં હોય છે. જો કોષ જે છે એની આસુન સ્થિતિ ગુમાવે તો કોષો ચીમડાઈ જાય છે. મિત્રો શરૂઆતમાં ક્યાંક આવી વાત કરી હતી, તમને યાદ હશે એક નાનકડો પ્રયોગ મેં તમને કહ્યો હતો કે આ પ્રયોગ તમે ઘરે બધા કરજો. બધાને યાદ જ હશે. આપણે ત્યારે કહ્યું હતું
લીલી દ્રાક્ષ ને સૂકી દ્રાક્ષની વાત કરી અથવા જરદાળુથી આ પ્રયોગ તમે કરતા હતા તો ત્યારે તમે આ સ્થિતિ ક્યાંક જોઈ હશે. બીજું પણ મેં એક ઉદાહરણ તમને આપેલું કે મેથી અથવા ભાજી જે છે એને તમે બજારમાંથી લાવ્યા પછી એક કપમાં મૂકજો અને પછી શું ફેર થાય છે એ પણ તમને કીધેલું. તમે તમારી જાતે પ્રયોગ કર્યા જ હશે મને ખાતરી છે. અને એમાં સ્થિતિમાં જે ફેરફાર થાય તમે જોયું કે ચીમડેલી જે ભાજી હોય બજારમાંથી લાવ્યા હોય એને તમે એક ગ્લાસ પાણીની અંદર એના મૂળિયા જો ડુબાડી રાખશો તો થોડાક સમય પછી સરસ મજાના ખીલી ગયા જોવા મળે છે. તો પહેલા જયારે તમે લાવ્યા હતા ત્યારે એ આસુન સ્થિતિમાં નતા, એની આસુનતા એ ગુમાવી દીધેલી. ફરી પાછું એને પાણી પ્રાપ્ત થયું અને પાણી પ્રાપ્ત થયેલી સરસ મજાની ખીલેલી આપણને જોવા મળતી હોય છે. તો એ કોષો આસુન સ્થિતિમાં છે. તાજી ભાજી કે કોથમીર જે હંમેશા આપણે ખીલેલી સરસ લાગે છે પણ એમાંથી સમય જતા પાણી જે છે ઓછું થઈ જાય છે, ઘટી જાય છે અને એના કારણે એ આસુન સ્થિતિ ધીમે ધીમે ગુમાવે છે. તો આસુનતા જે છે એમાં ખૂબ મહત્વનો ભાગ જે છે આ રસધાનીનો રહેલો જોવા મળતો હોય છે મિત્રો. હવે આ જે કોષ છે એ કોષની અંદર આ રસધાની જે છે એમાં શેનો સંગ્રહ થયેલો છે? તો આપણે એમ કીધું કે એ વિવિધ પદાર્થો ઘન કે પ્રવાહી સ્વરૂપે એનો સંગ્રહ કરતી અંગિકા છે. તો કયા કયા પદાર્થોનો સંગ્રહ કરશે એના નામ યાદ રાખજો. એક જે છે એમાં એમિનો એસિડનો સંગ્રહ કરશે, બીજું છે શર્કરા છે, કાર્બનિક એસિડ વિવિધ પ્રકારના જોવા મળતા હોય છે અને કેટલાક પ્રોટીનનો પણ સંગ્રહ કરતું જોવા મળે છે. મિત્રો આ રસધાની જે છે ખૂબ મહત્વનું કાર્ય કરે છે. તો આ કોષોની અંદર આવેલી ખૂબ મહત્વની અંગિકા છે. બીજું આ રસધાની ના કારણે મોટી હોવાના કારણે વનસ્પતિ કોષ છે પ્રાણી કોષની કમ્પેરિઝનમાં વધુ મજબૂતાઈ ધારણ કરતું જોવા મળે છે. રસધાનીના કારણે આ મોટી રસધાનીના કારણે આપણે એમ કહી શકાય કે વનસ્પતિ કોષ જે છે પ્રાણી કોષ કરતા પ્રમાણમાં વધુ મજબૂત છે. તો એ પણ એક મહત્વનું કાર્ય મિત્રો આપણે અહીં આગળ કહી શકીએ છીએ. તો આ રસધાની એની અંદર મુખ્ય આપણે બાબત જોઈએ કે રસધાનીમાં શું સંગ્રહ થયેલો, ઘન પ્રવાહી વગેરેનો સંગ્રહ થયેલો આપણને જોવા મળતો હોય છે. અને આ જે રસધાની જે છે એ લગભગ 50 થી 70% ભાગ જે છે એ રોકાયેલો જોવા મળતો હોય છે અને એની અંદર કોષીય દ્રવ્યથી ભરેલું આપણને જોવા મળતું હોય છે. હવે આ રસધાની જે છે એમાં આપણે જો શરૂઆતમાં જ મેં તમને કહ્યું કે પ્રાણી કોષમાં રસધાની જે છે એ પ્રમાણમાં કદમાં નાની છે. હવે અહીંયા આગળ મિત્રો અહીંયા તમે જોશો તો આ પ્રાણી કોષની આકૃતિ બતાવી છે. તો પ્રાણી કોષની અંદર રસધાની જે ખૂબ નાની જોવા મળે છે, કદની દ્રષ્ટિએ ખૂબ નાની નાની અંગિકાઓ એની અંદર આપણને જોવા મળતી હોય છે. તો એવી નાની અંગિકાઓ જે છે અહીંયા આગળ આ ખૂબ નાની જે છે ગોળાકાર સ્વરૂપની આપણને જોવા મળતી રસધાનીઓ છે. બરાબર છે. હવે મિત્રો આ રસધાની જે છે એ રસધાની એક કોષી પ્રાણીની વાત કરીએ, આપણે અમીબાની વાત કરીએ છીએ. અમીબાની અંદર આ એક કોષી પ્રાણી છે એની અંદર આ રસધાની જે છે ખોરાકનો સંગ્રહ કરતી રચના છે અને ત્યાં એના માટે શબ્દ વપરાય છે અન્નધાની. આપણે શરૂઆતમાં જોયું રસધાનીમાં કે ઘન અને પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરે છે. તો અહીંયા આગળ મિત્રો અમીબાની અંદર જે ખોરાકનો સંગ્રહ કરતી અંગિકા છે એ અન્નધાની સ્વરૂપે છે, એક પ્રકારની રસધાની છે અન્નધાની. હવે અમીબા જ્યારે આપણે શરૂઆતમાં પણ કેટલીક વાત કરી હતી કે અમીબાની અંદર આકૃતિમય રચના જોઈ હતી, આપણે કીધું કે અનિયમિત આકાર રચના દર્શાવતી અન્નધાની છે અને એ ઘન સ્વરૂપે જ્યારે પદાર્થનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ત્યારે એમાં આવી કંઈક રચના બતાવી દી કે કોઈ પણ ખોરાકનો કણ અમીબાની રચના આપણને ખબર છે કે કોઈ પણ પ્રકારની રચના આપણે બતાવી અમીબાની આકૃતિ સાચી જ પડે આપણી. હવે ધારો કે કોષની બહારની બાજુએ અહીંયા આગળ આ કંઈક ખોરાકના કણ છે અહીંયા આગળ. તો આ ખોરાકના કણને ગ્રહણ કરવા માટે શું કરશે? આ અન્નધાની જે છે એ આ જે ખોરાકના કણ છે અમીબા શું કરશે? આવા ખોટા પગો ઉત્પન્ન કરી અને આ જે દ્રવ્ય જે છે એને પોતાની અંદર લઈ લેતું જોવા મળે છે, અંદર લઈ લેતું જોવા મળે છે. અને આ જે રચના બની ખોરાકના કણોની ફરતે આવેલી આ જે રચના બની એના માટે શબ્દ વપરાય છે અન્નધાની. એટલે ઘન પદાર્થોનું આ ખોરાક જે છે એ અમીબામાં આ રીતે દાખલ થાય છે, અન્નધાની સ્વરૂપે દાખલ થાય છે. તો એક કોષી પ્રાણી અમીબામાં એમ કીધું કે અન્નધાની છે, ખોરાકનો સંગ્રહ કરતી રચના છે, પછી એનું પાચન થતું જોવા મળે છે. મિત્રો બીજી એક બાબત, બીજું એક કોષીય પ્રાણી એટલે તરત જ આપણને ખબર છે બીજું પ્રાણી છે એ પેરામીશિયમ છે. હવે પેરામીશિયમમાં પણ રસધાની છે, પેરામીશિયમમાં પણ રસધાની છે, પણ આ જે રસધાની જેવી જે રચના છે એ રસધાની જેવી રચનાની અંદર એનું કાર્ય જુદું છે. એ શું કાર્ય કરે છે? તો ત્યાં વધારાના પાણીનો અને નકામા પદાર્થોનો ત્યાગ કરવા માટે રચના આવેલી છે
નકામા પદાર્થો અને વધારાનું પાણી દૂર કરવા માટે જે અંગિકા આવેલી છે, જે રચના આવેલી છે અથવા જે રસધાની આવેલી છે ત્યાં શબ્દ વપરાય છે આકુંચક રસધાની. એના માટે શબ્દ વપરાય છે આકુંચક રસધાની. એટલે પેરામીશિયમ ની અંદર આપણને આકુંચક રસધાની જોવા મળતી હોય છે. અમીબાની અંદર આપણે જોઈએ તો અમીબાની અંદર આપણે એમ કીધું કે અન્નધાની સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે અને પેરામીશિયમ ની અંદર પણ રસધાની છે, પણ ત્યાં એનું કાર્ય જુદું છે. એટલે મિત્રો રસધાની જે છે વિવિધ પ્રકારના કાર્યો કરે છે. દરેકમાં એક સરખું જ કાર્ય કરે એવું જરૂરી નથી. એ વિવિધ પ્રકારના કાર્ય કરતું જોવા મળે છે. હવે એની અંદર આપણે એમ કીધું કે આ જે આકુંચક રસધાની જે છે નકામા પદાર્થોને દૂર કરવાનું કાર્ય કરે છે. તો મિત્રો પેરામીશિયમ જે છે એ પેરામીશિયમની રચના તમને ખબર છે કે એની રચના કયા પ્રકારની છે હું તમને અહીંયા બતાવું છું. પેરામીશિયમ જેવી રચના જે છે એની અંદર આપણે જોઈએ તો સામાન્ય રીતે જોઈશું તો પેરામીશિયમ જે છે એ આકાર તમને ખબર છે, આવા પ્રકારનો આકાર આપણને જોવા મળતો છે. સ્લીપર જેવો આકાર તમને મિત્રો ખબર છે, તમે બધા જવાબ પણ સરસ આપ્યો વખતે. અને આ પેરામીશિયમની અંદર અહીંયા આગળ વચ્ચેના ભાગમાં કોષ કેન્દ્રો છે. મિત્રો પેરામીશિયમમાં 2 કોષ કેન્દ્રો આપણને જોવા મળતા હોય છે. અને એ ઉપરાંત અહીંયા આગળ જે રચનાઓ જે છે આવી વિશેષ પ્રકારની રચના આપણને અહીંયા જોવા મળતી હોય છે પેરામીશિયમમાં. તો એવી આકુંચક રસધાની જેવી રચના આપણને જોવા મળતી હોય છે. તો આવી જે આકુંચક રસધાની જેવી રચના છે એ રચના એ પોતે આ રીતે ઉત્સર્ગ પદાર્થનો નિકાલ કરવાનું કાર્ય કરે. નકામા પદાર્થ એટલે ઉત્સર્ગ પદાર્થ થાય, ઉત્સર્ગ પદાર્થનો નિકાલ કરવાનું કાર્ય. સાથે સાથે બીજું પણ એક કાર્ય કરે છે, એ પાણી જે છે એ પાણીનું ચોક્કસ પ્રમાણે જાળવી રાખવાનું કાર્ય. ટૂંકમાં જળ નિયમન એને કહેવાય. દરેકે દરેક કોષની અંદર, દરેકે દરેક સજીવની અંદર પાણીનું ચોક્કસ પ્રમાણ જળવાવું જરૂરી છે. અને એ કાર્ય આ આકુંચક રસધાની દ્વારા શેમાં પેરામીશિયમમાં કામ કરતું જોવા મળશે. મિત્રો આપણામાં પણ ચોક્કસ પ્રકારે પાણીનું પ્રમાણ જળવાવું જરૂરી છે. પાણીનું પ્રમાણ જો આપણા શરીરમાંથી ઘટી જાય તો પણ ના ચાલે અને પાણીનું પ્રમાણ આપણા શરીરમાંથી વધી જાય તો પણ ના ચાલે. એટલે પાણીનું ચોક્કસ પ્રમાણ જાળવી રાખવા માટે આકુંચક રસધાની જે છે એ રહેલી જોવા મળે છે, પેરામીશિયમની અંદર હોય છે. એટલે અહીંયા આગળ એક કોષી પ્રાણીની આપણે વાત કરીએ, અમીબા અને પેરામીશિયમ. અમીબા અને પેરામીશિયમ. તો અમીબા અને પેરામીશિયમ બંનેની અંદર રસધાની છે, પણ બંનેમાં એનું કાર્ય જુદું છે. વનસ્પતિ કોષમાં પણ એનું કાર્ય જુદું છે. એટલે જુદા જુદા પ્રકારના કોષોમાં, જુદા જુદા પ્રકારના સજીવોમાં અંગિકા એક છે, પણ છતાં કાર્યો એ જે તે જગ્યાએ કયા પ્રકારની અગત્યતા ધરાવે છે એને અનુલક્ષીને પોતે કાર્યો દર્શાવતું જોવા મળે છે. તો મિત્રો ખ્યાલ આવી ગયો રસધાની અંદર. મિત્રો હવે અહીંયા આગળ આપણે એક પ્રશ્ન, જ્યારે મેં શરૂઆતમાં તમને પહેલા લેક્ચરમાં એક પ્રશ્ન પૂછ્યો, મને યાદ છે કે તમને યાદ છે કે નહીં મને ખબર નથી, મેં એક પ્રશ્ન પૂછ્યો તો એક કોષી પ્રાણી હતા, અમીબા અને પેરામીશિયમ, અને છતાં બંનેની અંદર અમીબાનો આકાર નિશ્ચિત નથી, પેરામીશિયમનો આકાર નિશ્ચિત છે. મિત્રો આ પ્રશ્ન મેં તમને કર્યો અને મેં એવું પણ કીધેલું પ્રશ્નનો જવાબ શોધજો, તમારા શિક્ષક મિત્રને પૂછજો, કદાચ તમને મળ્યો હશે કે કેમ મને ખબર નહીં, પણ છતાં એનો જવાબ હું આજે છેલ્લા લેક્ચરમાં તમને આપવાનો છું. મેં એવું તમને પહેલા પણ કહ્યું હતું. તો અમીબા અને પેરામીશિયમની વાત કરીએ આપણે કે અમીબા જે છે એનો આકાર આપણે હમણાં જ બતાવ્યો હતો કે અમીબાનો આકાર કોઈ નિશ્ચિત નથી, બરાબર, કોઈ નિશ્ચિત આકાર ધરાવતું નથી. જ્યારે પેરામીશિયમનો આકાર નિશ્ચિત છે. આપણને ખબર છે આવી સ્લીપર જેવી રચના છે, એનો આકાર આવો નિશ્ચિત આપણને જોવા મળે. ફક્ત પક્ષમાંની રચના આપણને જોવા મળતી, આવી રચના આપણે ભણી ચૂક્યા છીએ. બંને એક કોષી હોવા છતાં મિત્રો આપણા શરીરનો નિશ્ચિત આકાર શેના કારણે છે? ઝડપથી મને જવાબ, એટલે આનો જવાબ હું તમને એને અનુલક્ષીને આપવાનો છું. સજીવ શરીરનો, મનુષ્યની વાત કે આપણે આપણા શરીરની જ વાત કરીએ એટલે તમને તરત જ જવાબ મળે. આપણા શરીરમાં નિશ્ચિત આકાર જોવા મળે છે, એના માટે શું જવાબદાર છે? અથવા આપણા શરીરનો આકાર નિશ્ચિત શેના કારણે જળવાય છે? એવી કઈ રચના આપણા શરીરમાં છે કે જેથી આપણો આકાર નિશ્ચિત છે? મનુષ્યનું અથવા કોઈ પણ પ્રાણી લઈ લો, એનો આકાર નિશ્ચિત હોવા માટે શું જવાબદાર છે અથવા કઈ રચના જવાબદાર છે? મિત્રો બરોબર સમજી લો, આપણા શરીરમાં જેણે જવાબ હાડકા લખ્યા છે એ સાચો. આપણા શરીરમાં હાડકા છે માટે નિશ્ચિત આકાર જળવાય છે. મિત્રો હાડકા શું દરેક પ્રાણીમાં આપણને જોવા મળશે? પેરામીશિયમ હાડકા છે ખરા? અને છતાં પેરામીશિયમ આકાર નિશ્ચિત છે. અમીબામાં એ નિશ્ચિત નથી. મિત્રો તમે જવાબની નજીક છો, તમારા લેવલ તમે હાડકા વિચારો, સાચી વાત છે. હાડકા એ આપણે એમ કહી શકાય કે એક અસ્થિમય રચના છે, હાડકા અથવા અસ્થિ. પણ એને આપણે હજુ પણ વિચાર
દ્રષ્ટિએ જોઈએ તો કંકાલ રહેલું છે એમ કહી શકીએ આપણે. આપણા શરીરમાં નિશ્ચિત આકાર કંકાલને કારણે છે. આપણા શરીરમાં કંકાલ તંત્ર છે, કાસ્થીય અસ્થિનું બનેલું છે. કંકાલ જુદા જુદા પ્રકારના હોય છે, એના વિશે ચર્ચા પછી ક્યારેક કરીશું. પણ બેઝિક લેવલમાં આપણે એમ કહીએ જે પ્રાણીની અંદર કંકાલ આવેલું હોય એનો આકાર નિશ્ચિત હોય એ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. કંકાલ આપણા શરીરમાં હાડકા સ્વરૂપે છે. તમે માછલી જોઈ છે, એની શરીર ફરતે ભીંગડા જેવી રચના જોવા મળતી હોય છે, એ પણ એક પ્રકારનું કંકાલ છે. આપણા નખ છે, વાળ છે, શિંગડા છે, ભીંગડા છે, આ બધા જ કંકાલના ભાગ છે. બાહ્ય કંકાલ છે, શરીરની અંદર રહેલા છે કંકાલ, એ પણ જુદા જુદા સ્વરૂપે છે. કેટલાકમાં કવચ સ્વરૂપે રહેલું છે. દાખલા કે મૃદુકાય સમુદાયના પ્રાણીમાં જોયા છે તો એમાં કેટલાકની અંદર શરીરની બહારની શંખ તમે જોયો તો શંખ બાહ્ય આકાર નિશ્ચિત છે, એ બાહ્ય કંકાલ છે. સેપિયા જેવા પ્રાણી અંદરની બાજુ કંકાલ રહેલું અંતઃ કંકાલ છે. કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે. તો મિત્રો જુદા જુદા પ્રકારના પ્રાણીમાં આકાર એનો નિશ્ચિત આપણને જોવા મળે છે. એનું કારણ છે કંકાલ. અને અમીબાની અંદર કોઈ પણ પ્રકારનું કંકાલ આપણને જોવા મળતું નથી અને એટલા માટે એનો આકાર નિશ્ચિત નથી. પેરામીશિયમમાં પણ કંકાલ છે, પણ એવું જરૂરી નથી કંકાલ એટલે હાડકા જ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, મગજમાં એવું નહીં રાખવાનું કે કંકાલ એટલે અસ્થિ જ અથવા હાડકા જ. એ કંકાલ કેલ્શિયમ કાર્બોનેટ સ્વરૂપે હોય, એ શૂળો કે દ્રઢાવનું બનેલું જોવા મળતું હોય, એ છાદી સ્વરૂપે હોય, એ કેરોટીન સ્વરૂપે હોય, એ કેરોટીનોઇડ સ્વરૂપે હોય. જુદા જુદા પ્રકારે એનું આકાર જુદા જુદા પ્રકારનું અંતઃ કંકાલ જોવા મળતું હોય છે. પેરામીશિયમમાં છાદી સ્વરૂપે એનો કંકાલ છે, માટે એનો આકાર નિશ્ચિત. મિત્રો ખાસ ધ્યાન રાખો, એકોષી પ્રાણીમાં પણ બે આપણને જોવા મળે, ભિન્નતા જોવા મળી અને એનો જવાબ તમને મેં આજે આપ્યો. અને મિત્રો ધ્યાન રાખજો કે આકાર અમીબા એક ફક્ત એવું પ્રાણી છે કે જેનો કોઈ આકાર જ નથી. બાકીના બધા જ સજીવોમાં, બધા જ પ્રાણીની અંદર એનો આકાર નિશ્ચિત છે અને એનું કારણ છે આ કંકાલ છે. જો આપણા શરીરમાંથી હાડકા કે કંકાલ કાઢી નાખવામાં આવે મિત્રો, કલ્પના કરજો આપણું શરીર કેવું હોઈ શકે. આપણા શરીરમાં એક પણ હાડકું ના હોય, એક પણ કંકાલ ના હોય, કોઈ પણ પ્રકારનું કંકાલ ના હોય તો શું હોય? ખ્યાલ આવ્યો? તો કંકાલ જે છે નિશ્ચિત આકાર ધરાવતું આપણને જોવા મળતું હોય છે. તો મિત્રો આ જે છે એ રસધણી જે છે એ પણ મજબૂત આપણને એક ચોક્કસ પ્રકારનું કાર્ય કરતું આપણે જોવા મળતું હોય છે. હવે આપણે આગળ જોઈએ. મિત્રો વિવિધ અંગિકાઓ મેં તમને બતાવી, જુદા જુદા પ્રકારની અંગિકાઓનો આપણે અભ્યાસ કર્યો અને એ અભ્યાસના અંતે આપણે બહુ જ ટૂંકમાં કોષ વિભાજન વિશેની માહિતી આપણે જોવાની છે. કોષ વિભાજન વિશેની માહિતી આપણે જોવાની છે. આ જે કોષ વિભાજન જે છે એ કોષ વિભાજન કેવી રીતે થાય છે, એની અંદર કઈ કઈ ઘટનાઓ બને છે, ખૂબ ટૂંકમાં મિત્રો મેં તમને માહિતી આપી છે. મિત્રો નવી ટેક્સ્ટ બુકમાં કોષ વિભાજન આવેલું છે. તમારી પાસે જો જૂની ટેક્સ્ટ બુક ના હોય તો એની અંદર કોષ વિભાજન આપણને જોવા મળતું નથી, એની વિશેની માહિતી નથી. એટલે મિત્રો ટેક્સ્ટ બુક જરાક નવી રિફર કરજો, એમાં માહિતી છે કોષ વિભાજન ટૂંકમાં છે પણ છતાંય એને આપણે જોઈ લઈએ. તો સમયથી કોષ વિભાજન શા માટે જરૂરી છે? તો કોષ વિભાજન છે એ નવા કોષોના નિર્માણ માટે જરૂરી છે. હવે નવા કોષના નિર્માણ માટે જરૂરી છે તો શા માટે નવા કોષની જરૂર પડે? તો મિત્રો ઘણી વખતે આપણા કોષ જે છે દરેકે દરેક કોષનું આયુષ્ય નિશ્ચિત છે. જુદા જુદા પ્રકારના કોષોનું આયુષ્ય એ નિશ્ચિત છે અને ચોક્કસ મર્યાદામાં એનું જીવન છે. તો જૂના કોષોના સ્થાને નવા કોષો બનવા જરૂરી છે. એટલે જૂના કોષો જે છે એની જગ્યાએ નવા કોષ બનાવવા માટે કોષ વિભાજન જોઈએ. બીજું, કેટલીક વખતે કોષ જે છે એ મૃત્યુ પામે અથવા ઈજાગ્રસ્ત થાય, એને કોઈક રીતે હાનિ પહોંચે. કોષો જે આપણા શરીરની અંદર જે કોષો છે એની ઈજા થતી હોય છે મિત્રો. રોગકારક જંતુઓ આપણા શરીરમાં દાખલ થયેલા આપણા કોષોની સામે એને નુકસાન થતું હોય છે, ઈજા થાય છે. અને એ ઈજાગ્રસ્ત કોષો જે છે એને સ્થાને નવા કોષો સતત બનતા રહેવા જોઈએ. અને આ નવા કોષો જે બનવા જરૂરી છે એટલા માટે એમ કે છે કોષ વિભાજન છે એ થવું જરૂરી છે. અને બીજી બાબત મિત્રો, કોષ વિભાજનની ખૂબ મહત્વની બાબત છે એ છે પ્રજનન માટે જન્યુ કોષોનું નિર્માણ. પ્રજનનની ક્રિયા માટે તો બે ક્રિયા જે છે એ બે ક્રિયા ખૂબ જરૂરી છે. એક તો છે જૂના કોષોને સ્થાને નવા કોષો બનાવવા, બીજું જે છે એ એમ કહી શકાય કે મૃત કોષો એનું સ્થાન નવા કોષો દ્વારા લે. અને ખાસ મહત્વની બાબત જે છે એ પ્રજનન માટે જન્યુ કોષોના નિર્માણ માટે આ કોષ વિભાજનની ક્રિયા થવી જરૂરી છે. તો કોષ વિભાજન જે છે એ એટલે શું?
તો જે ક્રિયા વડે નવા કોષનું નિર્માણ થાય, જે ક્રિયા વડે નવા કોષનું નિર્માણ થાય એને કોષ વિભાજન તરીકે આપણે ઓળખી શકતા હોઈએ છીએ. હવે આ કોષ વિભાજન જે છે એ કોષ વિભાજનના મુખ્યત્વે આપણે જે પ્રકાર જોઈએ, ખૂબ ઝડપથી અને ખૂબ નાની બાબત આપણે અહીંયા આગળ જોવાની છે. વિસ્તૃત માહિતી આ ચેપ્ટરમાં જોવાની હતી. ફક્ત કોષ વિભાજન જે છે એના મુખ્ય પ્રકાર જે છે એ પ્રકારની અંદર આપણે જોઈએ તો બે પ્રકાર આપણને જોવા મળતા હોય છે. એક તો સમવિભાજન છે અને બીજું છે અર્ધીકરણ. બે રીતે સજીવમાં કોષ વિભાજનની ક્રિયા થતી આપણને જોવા મળતી હોય છે. સમવિભાજન અને અર્ધીકરણ બંનેમાં શું ફેર છે એ પણ આપણે સાથે સાથે ટૂંકમાં અહીંયા માહિતી આપણે લઈશું. તો સામાન્ય રીતે કોષમાં વૃદ્ધિ માટે થતી જે ક્રિયા છે, સજીવના વૃદ્ધિની ક્રિયા માટે જરૂરી જે કોષ વિભાજન છે એને આપણે કહી શકીશું સમવિભાજન. સજીવની વૃદ્ધિ માટે કોષ વિભાજન જે થાય છે એને કહેવામાં આવે છે સમવિભાજન. હવે એ સમવિભાજનમાં શું થાય, એકમાંથી બે કોષનું નિર્માણ થાય છે અને એક માત્ર કોષમાંથી બે સમાન બાળકોષનું નિર્માણ થતું જોવા મળે છે. આની વિશેષતા શું છે કે જેટલા રંગસૂત્ર માતૃકોષમાં હોય એટલા જ કોષો, એટલા જ રંગસૂત્રો નવા ઉત્પન્ન થતા કોષની અંદર આપણને જોવા મળે છે. એટલે રંગસૂત્રની સંખ્યા બદલાતી નથી, રંગસૂત્રની સંખ્યા બદલાતી નથી, એ સંખ્યા બદલાતી નથી. જેટલા માતૃકોષમાં હોય એટલા નવા ઉત્પન્ન થતા બાળકોષની અંદર આપણને જોવા મળતા હોય છે. હવે એની અંદર તમે અહીંયા આગળ આકૃતિની રચના બતાવી છે. આ સમવિભાજનની એક રેખાંકિત આકૃતિ અહીંયા આગળ તમને બતાવી છે. મિત્રો અહીં તમે જોશો તો આ રંગસૂત્ર બે અહીંયા આગળ બતાવે છે. તો નવા ઉત્પન્ન થતા કોષની અંદર પણ બે રંગસૂત્રો આપણને જોવા મળે. બે બાળકોષ ઉત્પન્ન થાય એમાં પણ બે રંગસૂત્ર જોવા મળે છે. એ વિભાજનની પ્રક્રિયા છે. જુદા તબક્કાઓ છે. એ તબક્કા વિશે ડિટેલમાં આપણે જોવું નથી. આપણે ફક્ત સમવિભાજનમાં એટલું યાદ રાખો કે એકમાંથી બે કોષ ઉત્પન્ન થાય અને એ બે કોષમાં રંગસૂત્રોની સંખ્યા સમાન રહેતી હોય છે. સમાન એનો અર્થ શું થાય, માતૃકોષમાં જેટલી રંગસૂત્રોની સંખ્યા છે એટલી નવા ઉત્પન્ન થતા કોષની અંદર આપણને જોવા મળતી હોય છે. તો સમવિભાજનની આ લાક્ષણિકતા જે છે એ તમારે યાદ રાખવાની છે. અને એ ક્રિયા શેની અંદર થાય છે તો આપણે એમ કહી શકીએ છીએ કે મોટે ભાગે દૈહિક કોષોની રચના આપણને થતી એ ક્રિયાથી આપણને જોવા મળતી હોય છે. હવે બીજી જે વિભાજનની ક્રિયા જે છે એ બીજી વિભાજનની ક્રિયા જે છે એને કહેવામાં આવે છે અર્ધીકરણ. અર્ધીકરણની ક્રિયા જે છે એ કયા કોષોમાં થાય તો અર્ધીકરણની ક્રિયા જે છે એ ખાસ કરીને આપણે જોઈ શકીએ કે પ્રજનનની ક્રિયા, પ્રજનન કોષોની અંગ જે છે એમાં કોષ વિભાજન છે એ પ્રજનન કોષોનું જ્યારે સર્જન થાય છે ત્યારે અર્ધીકરણની ક્રિયા થતી જોવા મળતી હોય છે. એટલે સામાન્ય રીતે આપણે એમ કહી શકાય કે અર્ધીકરણની ક્રિયા જે છે એમાં જે રંગસૂત્રોની સંખ્યા છે એ કેટલી રહે છે ખાસ યાદ રાખજો. તો અહીંયા તમે જો મિત્રો આ રંગસૂત્ર જે છે એ અહીંયા આગળ આ એક જોડ છે, આ બીજી જોડ છે રંગસૂત્ર, એટલે કુલ 4 રંગસૂત્રો છે અહીંયા આગળ. તો નવા ઉત્પન્ન થતા કોષો કેટલી સંખ્યા છે મિત્રો, અહીંયા 4 સંખ્યા છે. પેલામાં આપણે કેટલી જોઈ હતી, 2 જોઈ હતી. સમવિભાજનમાં 2 કોષ બનતા હતા, અર્ધીકરણની ક્રિયામાં 4 કોષ બનતા જોવા મળે છે. અને એમાં રંગસૂત્રની સંખ્યા તમે જોશો તો નવા ઉત્પન્ન થતા 12 કોષો છે એમાં રંગસૂત્રની સંખ્યા આપણને 2 જોવા મળે છે. રંગસૂત્રોની સંખ્યા જે છે 2 ની જોવા મળતી હોય છે. અહીંયા 4 રંગસૂત્રો છે, માતૃકોષ છે અને આપણે એમ કહી શકીએ કે માતૃકોષ જે છે એ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 4 જોવા મળે છે. જ્યારે નવા ઉત્પન્ન થતા કોષો જે છે એ નવા ઉત્પન્ન થતા કોષો એની અંદર રંગસૂત્રોની સંખ્યા 12 કોષમાં 2 ની જોવા મળે છે. તો અર્ધીકરણની અંદર મુખ્ય આ તફાવત આપણને જોવા મળતો હોય છે. અને કયા કોષોમાં, જન્યુ કોષનું જ્યારે નિર્માણ થાય છે, પ્રજનન કોષનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે અર્ધીકરણની ક્રિયા થતી જોવા મળતી હોય છે. મિત્રો આ સમવિભાજન અને અર્ધીકરણની ક્રિયા ખૂબ જટિલ પ્રક્રિયા છે. એના વિવિધ તબક્કાઓ છે. અહીંયા આગળ એમ કીધું સમવિભાજનમાં એક જ વખત વિભાજન થાય છે. અર્ધીકરણમાં તમે જુઓ કે 2 વખત વિભાજન થતું જોવા મળતું છે. આ એક વખત વિભાજન થયું અને બીજી વખત અહીંયા વિભાજન થયું. 2 વખત વિભાજન થતું હોય છે. સમવિભાજનમાં 1 વિભાજન, અર્ધીકરણમાં 2 વિભાજન. સમવિભાજનમાં 2 કોષ બને, અર્ધીકરણમાં 4 કોષ બને. સમવિભાજનમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ જેટલી જ હોય, અર્ધીકરણની અંદર રંગસૂત્રોની સંખ્યા જે છે એ અડધી થતી જોવા મળે છે. સમવિભાજન દૈહિક કોષોમાં થાય અને અર્ધીકરણ જે છે એ પ્રજનન કોષના નિર્માણમાં થાય છે. મિત્રો આના વિશે ખૂબ વિસ્તૃત ચર્ચા આપણે પછીથી ક્યારેક કરીશું. મિત્રો કોષ વિશે આપણે ખૂબ સુંદર માહિતી આ પ્રકરણમાં કરી છે અને એની અંદર જુદી જુદી અંગિકાઓની માહિતી આપણે મેળવી. વિસ્તૃત તમે તમારી ટેક્સ્ટ બુકનો પણ અભ્યાસ કરજો
અને એમાં જે પ્રશ્નો છે એ તમે તમારી જાતે એના જવાબો શોધવા પ્રયત્ન કરજો. તો મિત્રો, મને લાગે છે કે કોષ વિશે માહિતી આપને ખૂબ રસપ્રદ લાગી છે અને આવી ને આવી રીતે તમે જોડાતા રહેજો. હજુ બધા વારાફરતી એક એક પ્રકરણ આવતા જશે. ફરી પાછા ક્યારેક મળીશું અને એક નવા પ્રકરણની શરૂઆત આપણે સાથે મળીને કરીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને અભ્યાસ કરતા રહો. આભાર. થેન્ક યુ.